અમરેલીના ખેડૂતના મકાનમાં ભેદી ધડાકોથી મકાનો ધરાશાયી થયા. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામે 2 દિવસ પૂર્વે એક ખેડૂતના મકાનમાં ભેદી ધડાકો થયો હતો. નાગજીભાઈ ચોપડા પટેલના મકાનના રસોડામાં અચાનક જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ધડાકો એટલો પ્રચંડ હતો કે રસોડાનો સ્લાબ તૂટી પડ્યો હતો અને આસપાસના મકાનોને પણ તેની અસર થઈ હતી. સદનસીબે રસોડામાં રાખેલો ગેસ સિલિન્ડર અને ફ્રીજ સલામત રહ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ અચાનક થયેલા ધડાકાને કારણે મકાન માલિક અને આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ગામમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ ઘટના અંગે બાબરા પોલીસને જાણ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે ધડાકાના કારણો જાણવા માટે તપાસ હાથ ધરી છે. મકાન માલિક નાગજીભાઈએ જણાવ્યું હતું કે અચાનક જોરદાર અવાજ આવ્યો અને અમે બધા ભયભીત થઈ ગયા. ધડાકો કયા કારણોસર થયો તે અંગે અમને કોઈ અંદાજ નથી. સદનસીબે પરિવારના તમામ સભ્યો સુરક્ષિત રહ્યા હતા. વધુમાં જિલ્લા પંચાયતના સભ્યો અસરગ્રસ્ત સ્થળે દોડી ગયા અને ગામમાં ભેદી ધડાકા બાદ જિલ્લા પંચાયતના સભ્યો પીડિત પરિવારની મુલાકાતે આવ્યા હતા અને પીડિત પરિવારને સરકાર તરફથી મદદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવશે અને જરૂરિયાત મદદ પણ કરવામાં આવશે. અને બાબરા તાલુકાના ગરણી ગામે વહેલી સવારના સમયે બનેલી ભેદી ધડાકાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયત સભ્યોએ તાત્કાલિક અસરગ્રસ્ત સ્થળે દોડી ગયા હતા અને ધડકો થયો હતો તેની પ્રત્યક્ષ મુલાકાત લઈ થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. આ આકસ્મિક દુર્ઘટનાથી ગભરાયેલા અને આઘાતમાં રહેલા નાગજીભાઈ ચોપડા પરિવારજનો સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી હતી અને યોગ્ય તપાસનો મક્કમ વિશ્વાસ અપાવ્યો હતો. ધડાકાનું કારણ હજુ સુધી અકબંધ હોવાથી ગ્રામજનોમાં ચિંતાને ધ્યાને લઈ આગેવાનોએ તાત્કાલિક જવાબદાર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે વહીવટી તંત્ર પાસે માંગણી કરી છે કે આ ઘટનાની નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપભરી તપાસ કરાય, જેથી સત્ય બહાર આવે અને સાથે સાથે ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જરૂરી સાવચેતીના પગલાં લેવા પણ તેમણે તંત્રને સૂચનાઓ આપી હતી. ગરણી ગામે નાગજીભાઈ ચોપડા પરિવારે જણાવ્યું હતું કે ધડાકાના કારણે સોલાર પેનલ તેમજ ઇલેક્ટ્રોનિક અન્ય સંસાધનો તમામ નષ્ટ થયા છે. મકાન અને ઘરવખરી સહિત 50 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. મકાન માલિકે નુકસાન અંગે આપવીતી સંભળાવી હતી, તે સાંભળીએ. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, અમરેલી. અમે અંદર હોતા હતા એટલે કીધું બહાર વી આવો, આપણે અંદર થી નકર અંદર આવશે તો એટલે અમે બહાર આવી આવ્યા. તે પછી આ બધું પડી ગયું. 45-50 લાખ નું થયું જશે આસપાસ. ઘણોય સામાન બધાય બારી બાવણા તૂટી ગયા. જુઓ, પડદા, પંખા, કોઈ વસ્તુ ન રહ્યું. સવારે 4:15 ની આસપાસ બ્લાસ્ટ નો અવાજ આવ્યો તો હું મારા ઘરે હતો, ત્યારે સૂતો હતો. ત્યારે પછી જોયું પણ મેં અમારા બાજુમાં બધી જોયું પણ ત્યાં કઈ દેખાતું, આ ઘર અમારાથી દૂર છે. પછી સવારમાં 6 વાગે ખ્યાલ આવ્યો, એટલે 6-6:30 હું અહીં આવ્યો. પછી આ બધું જોયું એટલે ક્યાંય ખ્યાલ નહોતો આવતો. પછી મામલતદાર ઓફિસમાં જાણ કરી, તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને જાણ કરી, પછી ધારાસભ્યના પીએ છે એમને જાણ કરી અને ગેસ એજન્સી વાળાને જાણ કરી. નુકસાન ચાલે 5 મકાન છે, આખા જર્જરિત થઈ ગયા છે. તમારી નજરે જ જોવો છો. 40-45 લાખ રૂપિયાનું નુકસાન અંદાજે છે.